ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં માંગ મેલડીની કૃપાથી આ રાશિના લોકોના થશે ઘી કેળાંગ, પ્રોપર્ટીના સોદાથી થશે ફાયદો, આવકમાં ખૂબ વધારો થશે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ અટકેલું કામ પૂરું થશે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. શાસનમાં સફળતા મળશે. કેસમાં વિજયની પ્રબળ શક્યતાઓ છે. જમીન મકાનના સોદાથી ફાયદો થશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા ન કરો. ઈચ્છિત પદ પ્રાપ્ત કરવા માટે વધુ મહેનતની જરૂર છે. વેપારમાં વધારો થશે. તમે સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ સારી રીતે સામેલ થશો અને અહીં તમારું ખૂબ જ સ્વાગત કરવામાં આવશે. હાલના સમયે તમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમારા ખાનપાનનું ખાસ ધ્યાન રાખો. ઘરમાં શાંતિ રહેશે. ભાવનાત્મક તણાવમાંથી પસાર થવું પડી શકે છે. અટકેલા કામ પૂરા થશે. વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને નોકરી અને વ્યવસાયમાં સખત મહેનતથી સફળતા મળશે. સંબંધોમાં કેટલાક ઉતાર ચઢાવ આવે છે. કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડો. તમારું મન ઉદાસ રહી શકે છે. ઓફિસનો તણાવ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. વ્યવસાયની દ્રષ્ટિએ સમય સારો છે. અંગત પ્રયાસો સાર્થક થશે. સુખના સાધન મળવાની કે ખરીદવાની તકો રહેશે. આળસુ ન બનો. કાર્યમાં અવરોધ દૂર થશે. વેપારમાં નવી સંભાવનાઓ શોધી શકાય છે. સંતાનોના તોફાનથી નુકસાન થવાની સંભાવના છે. તમારી મહેનતના કારણે કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. તમારા પરિવારની ભાવનાઓને સમજીને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે ગુસ્સા અને વાણી પર સંયમ રાખવો પડશે. હાલના સમયે તમારા રોગોની સારવારમાં પૈસા ખર્ચ થવાની સંભાવના છે. આવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળો, જે તમારા અને પ્રિયજનો વચ્ચે અવરોધ પેદા કરી શકે છે. દૂરના સ્થળોએ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સંપર્ક થશે અને તે લાભદાયી રહેશે. કામની વચ્ચે થોડો આરામ કરો અને મોડી રાત સુધી કામ ન કરો. તમારા વધારાના પૈસા સુરક્ષિત જગ્યાએ રાખો. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં નકારાત્મકતા ન આવે તેનું ધ્યાન રાખવું. મનમાં નિરાશા અને અસંતોષની લાગણી રહેશે. હાલના સમયે ઘરના સભ્યો સાથે ઉગ્ર ચર્ચા કે વાદ વિવાદ થઈ શકે છે, જેના કારણે મન ઉદાસ રહી શકે છે. કર્ક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે ફાયદાકારક છે. મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે. બૌદ્ધિક ચર્ચામાં વિવાદ ટાળવો, સમાધાનકારી વર્તન કરવું. નોકરી કરતા લોકો માટે ઓફિસમાં હાલનો સમય પડકારજનક બની શકે છે. કામનું દબાણ વધવાથી ભૂલો થઈ શકે છે. તમારે કામની ગુણવત્તા જાળવવી પડશે. ટીમ વર્કથી કામ સરળતાથી પૂર્ણ થશે. સાહસના કામો કરી શકશો. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. કેટલીક નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થશે. આ સમય બાળકો સાથે વિતાવવો વધુ સારું રહેશે. હાલના સમયે તમે તમારી આસપાસના વાતાવરણમાં સકારાત્મક વલણ જાળવી રાખશો. સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે એકલતા અનુભવશો. જો તમે હાલના સમયે નોકરી બદલવા માંગો છો, તો પ્રયાસ કરો. પરિણામો થોડા સમય પછી ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ તમારા પ્રયત્નો સચોટ હશે. વિવાદાસ્પદ મુદ્દા ઉઠાવવાનું ટાળો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા બીજાની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. તમારા નવા પ્રોજેક્ટ માટે તમારા માતા-પિતાને વિશ્વાસમાં લેવાનો આ યોગ્ય સમય છે. માતા પાસેથી ધન પ્રાપ્ત થઈ શકે છે. સંચિત સંપત્તિમાં વધારો થશે.
સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. હાલના સમયે તમને જે તકો મળશે તેના માટે તમારે ધીરજ રાખવી પડશે. જો તમે સમય સાથે તમારી યોજનામાં ફેરફાર કરશો તો તે ફાયદાકારક રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો કરિયરની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ઉત્તમ સાબિત થશે. કામ કરતી વખતે તમારે તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. ગુસ્સામાં તમે કેટલાક ખોટા નિર્ણયો પણ લઈ શકો છો. અધિકારીઓની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે તમારે વધુ મહેનત કરવી જોઈએ. અંગત સંબંધોમાં તમે તમારા જીવનસાથીના મનને ધ્યાનમાં રાખીને ક્યાંક ફરવા જવાનું વિચારશો. નોકરીમાં પ્રગતિની શક્યતાઓ બની રહી છે. તમે એકલતા અનુભવશો. પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે સંબંધ વધશે. કલા તરફ વલણ રહેશે. વેપારમાં નવા કરાર થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. તમારા સામાજિક જીવનને બાજુ પર ન રાખો. તુલા રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે પણ લાભ થવાની સંભાવના છે. પ્રોપર્ટીના મોટા સોદાથી મોટો ફાયદો થઈ શકે છે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. પ્રતિસ્પર્ધીઓ સક્રિય રહેશે. પૈસા કમાશો. હાલનો સમય તમારા માટે સારો રહેવાનો છે. હાલના સમયે સર્જનાત્મક ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો. બહારનું ખાવા પીવાનું ટાળો. જરૂર પડે ત્યારે ફળોનો ઉપયોગ કરો. તમે કંઈક નવું કરવા પર ધ્યાન આપો. વાહન ચલાવતી વખતે અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખો. હાલના સમયે તમારા નવા કાર્યમાં તમારા જીવનસાથીની સલાહ લઈને આગળ વધો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. નોકરી અને વ્યવસાયમાં સ્થિતિ સારી રહેશે. આર્થિક લાભ માટે કરેલા પ્રયાસો સફળ થઈ શકે છે. ગુસ્સામાં કેટલાક ખોટા નિર્ણયો લઈ શકાય છે. તેથી હાલના સમયે તમને સાવચેત રહેવાની અને ગુસ્સે ન થવાની સલાહ છે. હાલના સમયે સંબંધોને સમય આપો. શુભ પ્રસંગો બની શકે છે. લોન માટે પૂછતા લોકોને અવગણો. હાલના સમયે થોડી મહેનત કરવાથી પૂરેપૂરું પરિણામ મળવાની આશા છે. તમારા દ્વારા કરવામાં આવેલા કામ માટે તમારી પ્રશંસા થશે, જેનાથી તમારું સન્માન વધશે. તમે કોઈ કામને લઈને ચિંતિત રહી શકો છો. ચાલી રહેલી જૂની સમસ્યાઓ હલ થશે. ધન રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે ખાસ કરીને સારો છે. તમે કંઈક નવું શરૂ કરી શકો છો. તમે તમારા કેટલાક અધૂરા કામને પૂર્ણ કરી શકો છો જેમાં ઘણો સમય લાગ્યો હતો. હાલના સમયે પ્રગતિનો માર્ગ મોકળો થશે. પ્રવાસની શક્યતાઓ છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો, તો હાલનો સમય ખૂબ જ સારો છે. હાલના સમયે તમારા કામમાં પ્રગતિ થશે. આ સમયમાં તમારા માટે ઘણી તકો ખુલી રહી છે. પૈસા એકઠા થશે. તમે જે ક્ષેત્રમાં પ્રયત્નો કરશો તેમાં તમને સંપૂર્ણ સફળતા મળી શકે છે. શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. વધુ પડતા કામના કારણે બિનજરૂરી ચિંતાઓ થઈ શકે છે, પરંતુ તમારા કામ પર વધુ ધ્યાન આપો. પાછળથી બધું સારું થઈ જશે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. યાત્રા લાભદાયી પરંતુ ખર્ચાળ સાબિત થશે. આ સમય તમારા સામાન્ય વિવાહિત જીવનથી અલગ રહેવાનો છે. તમને તમારા જીવનસાથી તરફથી કંઈક વિશેષ જોવા મળી શકે છે. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. લોન ન લેવી. પૈસા અને મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ હાથમાં રાખો. પરિવારના સભ્યોની બાબતમાં પણ કોઈ પ્રકારનો મતભેદ થઈ શકે છે.
હાલના સમયે કોઈ રોગને કારણે દુવિધામાં રહેવાથી નિર્ણય લેવામાં અવરોધ આવી શકે છે. ધીરજ રાખો અને ધીરજથી કામ કરો. કાર્યો સમયસર પૂરા થવાથી મન શાંત અને પ્રસન્ન રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા સમાજમાં તમારું સન્માન વધશે. નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરો. મોટા કાર્યો માટે હાલનો સમય શુભ છે. કરિયર સંબંધિત નિર્ણયો જાતે જ લો, બાદમાં તમને તેનો લાભ મળશે. જો તમે તમારા સામાનનું ધ્યાન રાખશો નહીં, તો તે ખોવાઈ જવા અથવા ચોરાઈ જવાની શક્યતા છે. માતા પિતાની મદદથી તમે આર્થિક સંકટમાંથી બહાર આવી શકશો. હાલના સમય દરમિયાન મહત્વપૂર્ણ કાર્યો પૂરા થશે. હાલના સમયે તમારા પરિવાર અને શારીરિક સ્વાસ્થ્યમાં થોડી સારી સ્થિતિ ઊભી થશે. તમારા માટે કોઈ શુભ કાર્યમાં સામેલ થવું જરૂરી રહેશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે જો તમે કોઈ વાતને લઈને પરેશાન છો તો તેને શેર કરો. આવું કરવાથી કોઈ તમને કમજોર નહીં સમજે. તમારી સમસ્યાઓ વ્યક્ત કરવી એ શક્તિની નિશાની છે. તમારી ક્ષમતામાં કોઈ કમી નથી. આત્મવિશ્વાસ જાળવી રાખો. વાતચીતમાં કાર્યક્ષમતા હાલના સમયે તમારી મજબૂત બાજુ સાબિત થશે. પરિવાર સાથે સમય વિતાવવા માટે પણ હાલનો સમય સારો છે. તેનાથી તમારો પરસ્પર પ્રેમ પણ વધશે. તમારો જીવનસાથી તમારા કરતાં તેના પરિવારને વધુ પ્રાધાન્ય આપતો દેખાઈ શકે છે. તમે લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરી શકશો. ઓફિસમાં ટીમવર્કની ભાવનાથી કામ કરશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.